टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। આપણા દેશમાં ચૂંટણી પંચની વિરુદ્ધ અવિશ્વાસ ફેલાવવા માટે એક પ્રકારની ઝુંબેશ ચાલી રહી છે. સુપ્રીમ કોર્ટે વધુ એક વખત આવા બદ ઇરાદા પર બુલડોઝર ફેરવી દીધો છે. બુલડોઝર આજકાલ દેશમાં બધે ફરે છે. તમે રાહુલ ગાંધી સહિત ઇન્ડિયાના ગઠબંધન, ઇન્ડિયા પણ ના કહેવું જોઈએ, ઇન્ડી એલાયન્સના ગઠબંધનના અનેક નેતાઓના નિવેદનો જુઓ. તેઓ સતત આરોપ મૂકતા રહ્યા છે કે વોટ ચોરી થઈ રહી છે. એટલે કે તેમનો આરોપ છે કે મતદાર યાદીમાં મોટા પાયે ગરબડ થઈ છે. અનેક નામ કમી કરવામાં આવ્યા છે. મોટી સંખ્યામાં બનાવટી મતદારો હોવાનો પણ તેમણે આરોપ મૂક્યો છે. રાહુલ ગાંધીને મૂળ વાંધો ચૂંટણી પંચની એક કાર્યવાહી સામે હતો. આ કાર્યવાહીનું નામ છે SIR, એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન, જેની વિરુદ્ધમાં સુપ્રીમ કોર્ટમાં અનેક અરજીઓ પણ કરવામાં આવી છે. હવે સુપ્રીમ કોર્ટે SIR કરવાના ચૂંટણી પંચના નિર્ણયને યોગ્ય ગણાવ્યો છે. બુધવારે જ આ ચુકાદો આવ્યો છે. અદાલતે સ્પષ્ટ કર્યું છે કે મતદાર યાદીનું સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન કરવું એ લીગલ કામ છે. એનાથી બંધારણની કોઈ પણ જોગવાઈનો ભંગ થતો નથી. આ સાથે જ SIRને ટાંકીને વોટ ચોરીના મૂકવામાં આવેલા આરોપો ધ્વસ્ત થઈ ગયા છે. આટલું જાણીને તમને સવાલ થાય કે આ SIR શું છે? આમ તો આપણા ગુજરાતમાં SIRની પ્રક્રિયા થઈ ચૂકી છે, એટલે તમારામાંથી ઘણા બધા લોકોને એના વિશે ખ્યાલ હશે જ. મૂળે મતદાર યાદી ચકાસણીની વાત છે. જોકે આ રીત જરા અલગ છે. મતદાર યાદી તૈયાર કરવાની જવાબદારી ચૂંટણી પંચની છે. એટલું જ નહીં, એ મતદાર યાદીની ચકાસણી કરવાની અને એમાં સુધારા કરવાની જવાબદારી પણ ચૂંટણી પંચની છે. ચૂંટણી પંચ જુદી જુદી રીતે આ કામગીરી કરે છે. SIRમાં ચૂંટણી પંચનો સ્ટાફ ઘરે ઘરે જઈને ચેક કરે છે, જેના લીધે ખબર પડે છે કે કેટલા લોકો મૃત્યુ પામ્યા છે. એટલે આવી સ્વર્ગસ્થ વ્યક્તિઓનું નામ મતદાર યાદીમાંથી કાઢી નાખવામાં આવે છે. મૂળ વાત એટલી જ છે કે યોગ્ય નાગરિકોના નામ મતદાર યાદીમાં લખાય અને અયોગ્ય નાગરિકોના નામ હટી જાય. એક રીતે મતદાર યાદીને ક્લીન કરવા માટેનો આ સ્વચ્છતા યજ્ઞ છે. જ્યાં પણ યજ્ઞ થાય ત્યાં હવનમાં હાડકાં નાખનારા લોકો તો હોય જ. અત્યારે પણ એમ જ થઈ રહ્યું છે. ભારતમાં અનેક રાજકીય પક્ષોએ ચૂંટણી પંચની આ કામગીરીનો ખૂબ વિરોધ કર્યો છે. હવે સુપ્રીમ કોર્ટે SIRને સમર્થન આપતા ચુકાદામાં જણાવ્યું કે મુક્ત અને ન્યાયી ચૂંટણી માત્ર મતદાન મથકો કે વોટિંગ મશીનો ગોઠવવાથી નથી થતી. એનો ખરો આધાર તો મતદાર યાદીની શુદ્ધતા, ચોકસાઈ અને એની વિશ્વસનીયતા પર રહેલો છે. કારણ કે આ જ યાદી આપણી લોકશાહીનો સાચો પાયો છે. ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા સૂર્યકાંતની આગેવાની હેઠળની બેન્ચે આ ચુકાદામાં બહુ મોટી વાત કહી છે. અદાલતે સ્પષ્ટ કર્યું કે આ આખી કવાયત માત્ર વહીવટી સગવડ ખાતર નથી, પરંતુ એનાથી વિપરીત મતદાર યાદીની આ પ્રક્રિયા ચૂંટણીને વધુ પારદર્શક અને ન્યાયી બનાવવાનો બંધારણીય હેતુ પૂરો કરે છે. SIRમાં કશું જ વધારે પડતું નથી. એટલું જ નહીં, કોઈ પણ વ્યક્તિનું નામ વગર કારણે ખોટી રીતે ન નીકળી જાય એ માટે પૂરતી તકેદારી પણ રાખવામાં આવી છે. આમ દેશમાં લોકશાહીના મૂળ મજબૂત કરવા માટે આખી વ્યવસ્થા ઊભી કરાઈ છે. સુપ્રીમ કોર્ટ તરફથી સપોર્ટ મળતા જ SIRના આધારે વોટ ચોરીના આરોપો મૂકવાની રાજનીતિ પર ફૂલ સ્ટોપ મુકાઈ જવો જોઈએ. ભૂતકાળમાં રાહુલ ગાંધી સહિતના નેતાઓએ EVM પ્રત્યે પણ શંકા વ્યક્ત કરી હતી. તેઓ એની સામે સુપ્રીમ કોર્ટમાં પણ ગયા હતા. આખરે સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે EVM સાવ નિર્દોષ છે. હવે અદાલતે SIRને સપોર્ટ આપ્યો છે. હવે આશા રાખીએ કે આપણે ત્યાં નેતાઓ ચૂંટણી પંચની વિશે લોકોમાં અવિશ્વાસ ફેલાવવાનું કામ બંધ કરશે. આ જ વિશે BJPના નેતા સુધાંશુ ત્રિવેદીએ રિએક્શન આપ્યું અને તેમણે કહ્યું, न्यायालय ने और भी आगे स्पष्ट रूप से कहा है कि SIR के माध्यम से जिस उद्देश्य को प्राप्त करने की कोशिश की जा रही थी उसका स्वतंत्र और निष्पक्ष चुनाव सुनिश्चित करने के संवैधानिक लक्ष्य के साथ सीधा संबंध है. इसका मतलब फ्री एंड फेयर इलेक्शंस को इंश्योर करने के लिए इट वॉज वेरी मच रिक्वायर्ड. तो जो उनका मूल आधार था वह पूरी तरीके से ध्वस्त हो गया. कोर्ट ने आगे यह भी कहा है
कि चुनाव आयोग द्वारा दर्ज किए गए कारण, जिनमें पिछले गहन पुनरीक्षण के बाद 4 दशकों से अधिक का समय बीता है, पिछले कुछ वर्षों में बड़े पैमानों पर नाम जोड़े गए और हटाए गए, जिसमें उन्होंने कहा कि अर्बनाइजेशन हुआ, शिफ्टिंग हुई, डुप्लीकेशन हुआ, लोगों का आना हुआ, परंतु उसके बाद भी यह प्रक्रिया अत्यंत आवश्यक थी। अतः सर्वोच्च न्यायालय ने इसको संविधान सम्मत माना है और चुनाव आयोग के अधिकार के अंतर्गत माना है और निष्पक्ष और पारदर्शी चुनाव की प्रक्रिया के लिए आवश्यक माना है। कहते हैं कि इंडी गठबंधन जो सनातन धर्म विध्वंसक और घुसपैठिया संरक्षक है, उसका वास्तविक चरित्र आज उठकर सामने आ गया है। સુધાંશુ ત્રિવેદીએ કહ્યું કે સુપ્રીમ કોર્ટના ચુકાદાથી ઇન્ડી એલાયન્સનું વાસ્તવિક ચરિત્ર દેશ સામે છતું થયું છે. સુપ્રીમ કોર્ટના આખા ચુકાદામાં એક વાત ખૂબ જ ખાસ છે. અદાલતે ઠરાવ્યું છે કે ચૂંટણી પંચને એસઆઈઆર દરમિયાન નાગરિકતાની તપાસ કરવાની પણ સત્તા છે, કેમ કે મૂળ ઈરાદો તો મતદાર યાદીની તપાસનો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે જનપ્રતિનિધિત્વ અધિનિયમ હેઠળ ચૂંટણી પંચ મતદાર યાદીમાં તૈયાર કરતી વખતે કે સુધારતી વખતે નાગરિકતાની તપાસ પણ કરી શકે છે. જો કે એસઆઈઆરની આ તપાસનું કાર્યક્ષેત્ર ઘણું મર્યાદિત રાખવામાં આવ્યું હતું. જો ચૂંટણી પંચ કોઈનું નામ મતદાર યાદીમાંથી હટાવી દે તો એનો અર્થ એ નથી કે એ વ્યક્તિની ભારતીય નાગરિકતા ખતમ થઈ જાય છે. આ માત્ર આખરી નિર્ણય નથી, તેનાથી માત્ર વોટ આપવાનો અને યાદીમાં નામ રાખવાનો અધિકાર છીનવાઈ જાય છે. વળી આમાં ફેરવિચારણા અને અપીલની પણ એક સરસ જોગવાઈ રાખવામાં આવી છે. અદાલતે એમ પણ કહ્યું છે કે જો કોઈ વ્યક્તિ પંચ સમક્ષ પોતાની નાગરિકતા સાબિત ન કરી શકે તો ચૂંટણી પંચે તેનો મામલો કેન્દ્ર સરકારની ચોક્કસ ઓથોરિટીને સોંપવો પડશે. એટલે પંચે નામ હટાવ્યું હોય તો પણ એ ફાઇનલ નથી. કેન્દ્ર સરકારની ઓથોરિટીના નિર્ણય પર જ બધો આધાર રહેશે. અદાલતે એ વાત પર ભાર મૂક્યો છે કે યાદીમાંથી નામ નીકળવું એ માત્ર વેરિફિકેશનની નિષ્ફળતા દર્શાવે છે, નાગરિકતા છીનવાઈ ગઈ હોવાનું પુરવાર થતું નથી. ટૂંકમાં કહીએ તો સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને નાગરિકતા ચકાસવાની સત્તા તો આપી છે, પણ સાથે જ એટલી મર્યાદાઓ પણ મૂકી છે કે જેથી કોઈ પણ નાગરિકના મૂળભૂત અધિકારોને જરાય નુકસાન ન થાય. હવે ભારતમાં કેટલાક પક્ષોને આ વાતનો જ વાંધો છે. એસઆઈઆરની પ્રક્રિયાથી દેશમાં કેટલા ઘૂસણખોરો ક્યાં રહે છે એ સ્પષ્ટ થઈ જાય, એટલે તેમની હકાલપટ્ટી કરવા માટેની પ્રક્રિયા શરૂ થઈ જાય. બીજેપીના નેતાઓ કહે છે કે માત્ર ને માત્ર આ જ કારણસર અત્યારે કોંગ્રેસ, ઝારખંડ મુક્તિ મોરચા, સમાજવાદી પાર્ટી અને તૃણમૂલ કોંગ્રેસના નેતાઓ એસઆઈઆરની પ્રક્રિયાનો વિરોધ કરી રહ્યા છે, કેમ કે આ પક્ષો ઘૂસણખોરોને પોતાના મતદારો તરીકે જોઈ રહ્યા છે. અત્યાર સુધીમાં દેશના 10 રાજ્યો અને 3 કેન્દ્રશાસિત પ્રદેશોમાં એસઆઈઆર એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનની પ્રક્રિયા પૂરી થઈ ચૂકી છે. આ કવાયત દરમિયાન અત્યાર સુધીમાં કુલ 7.5 કરોડ જેટલા મતદારોના નામ યાદીમાંથી કાઢી નાખવામાં આવ્યા છે. આમાં સૌથી મોટો આંકડો ઉત્તર પ્રદેશનો છે, જ્યાં સૌથી વધુ 3 કરોડ લોકોના નામ કપાયા છે. હવે 30 જૂનથી દિલ્હીમાં પણ આ એસઆઈઆરની પ્રક્રિયા શરૂ થવા જઈ રહી છે. જો આખી પ્રક્રિયાના તબક્કાવાર આયોજનની વાત કરીએ તો આ અભિયાનના પહેલા તબક્કામાં માત્ર બિહારનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ બીજા તબક્કામાં 9 રાજ્યો અને 3 કેન્દ્રશાસિત પ્રદેશોને આવરી લેવાયા, જેમાં મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, ગુજરાત, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, કેરળ, ગોવા, પુડુચેરી, લક્ષદ્વીપ અને આંદામાન નિકોબાર સામેલ હતા. હવે આ અભિયાનનો ત્રીજો તબક્કો શરૂ થવાનો છે, જેમાં 16 રાજ્યો અને 3 કેન્દ્રશાસિત પ્રદેશોને કવર કરવામાં આવશે. આ આખી પ્રક્રિયા આગામી 23 ડિસેમ્બર સુધી સતત ચાલવાની છે. હવે એસઆઈઆરની આ સમગ્ર પ્રક્રિયાથી ઘૂસણખોરોની ઓળખ થઈ જશે.